મિત્રો, આપ સૌનું સ્વાગત છે. અમેરિકાના પ્રેસિડેન્ટથી માંડી આપણા દેશના પટાવાળા સુધી સૌ કોઈને પૂછવામાં આવે કે આપની દ્રષ્ટિએ આપના જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન શું છે, અથવા બીજા શબ્દોમાં એમના જીવનની ટોપ પ્રાયોરિટી શું છે, તો આ પ્રશ્નનો એક જ જવાબ છે અને તે છે હેલ્થ. WHO એ હેલ્થની બહુ સરસ વ્યાખ્યા આપી છે, જે વિશ્વના દરેક દેશોએ સ્વીકારી છે. વ્યાખ્યા શું છે? હેલ્થ ઇઝ નોટ merely an absence of disease, but state of physical, mental, emotional, social and spiritual well-being. મિત્રો, જો તમને આ પ્રકારના હેલ્થની ઝંખના હોય તો આ વેબસાઇટ તમારે માટે છે. હું મારો અંગત પરિચય પણ આપી દઉં. 1987માં ડૉક્ટર થયા પછી મેં જુદી જુદી હોસ્પિટલમાં અનુભવ મેળવ્યો અને સુરતમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું. પરંતુ થોડા જ સમયમાં મને અસહ્ય કમરના દુખાવાની શરૂઆત થઈ. વિવિધ ઉપચારો કરવા છતાં કોઈ અપેક્ષિત પરિણામ ના મળ્યું. ત્યારે કોઈ હિતેચ્છુ મિત્ર દ્વારા મને યોગનું સૂચન કરવામાં આવ્યું. તપાસ કરી તો દુનિયાની સૌથી જૂનામાં જૂની યોગ સંસ્થા ધ યોગા ઇન્સ્ટિટ્યૂટ વિશે માહિતી મળી. ઇન્સ્ટિટ્યૂટમાં જવાનું થયું અને મારી બધી જ તકલીફો સાંભળ્યા પછી મને કહેવામાં આવ્યું કે યોગ પાસે મારા દરેક પ્રશ્નનો જવાબ છે. એ સમય દરમિયાન લાંબા સમય સુધી યોગ ઇન્સ્ટિટ્યૂટમાં રહેવાનું થયું. હું ખૂબ ઝડપથી રોગમુક્ત થતો ગયો અને એ અનુભવને આધારે મેં નક્કી કર્યું કે મારો જન્મ યોગની વિચારસરણીના પ્રચાર અને પ્રસાર માટે જ છે. અને એટલા માટે સુરત આવી 1 જાન્યુઆરી 1993ના રોજ યોગ કૈવલ્યમ નામની યોગ સંસ્થાની મેં શરૂઆત કરી. યોગ જેવા વિશાળ અને ગહન વિષય અંગે ટૂંકમાં જો મારે કંઈ કહેવું હોય તો આટલા વર્ષોના અનુભવને આધારે કહી શકું કે યોગ એ કોઈ પથી નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. અને એટલા જ માટે મારા યોગના ક્લાસમાં આસન અને પ્રાણાયામની સાથે સાથે ઊંઘની ગુણવત્તા કેવી રીતે સારી થઈ શકે, આખા દિવસ દરમિયાન શરીરને લાગેલો થાક 5-10 મિનિટની પ્રેક્ટિસમાં કેવી રીતે શૂન્ય થઈ શકે, ઉપરાંત આપણો ખોરાક કેવો હોવો જોઈએ, એવા વિવિધ વિષયોની પણ ચર્ચા થાય છે. પરંતુ યોગની વિચારસરણીનો મહત્વનો મુદ્દો છે માઇન્ડ મેનેજમેન્ટ. માઇન્ડ મેનેજમેન્ટ એટલે હાઉ ટુ થિંક પોઝિટિવ, હાઉ ટુ એક્ટ પોઝિટિવ, હાઉ ટુ રિએક્ટ પોઝિટિવ એન્ડ હાઉ ટુ ઇન્ટરેક્ટ પોઝિટિવ. બીજા શબ્દોમાં એ સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. મારી ટ્રેનિંગનો સૌથી અગત્યનો મુદ્દો છે ઇમોશનલ મેનેજમેન્ટ. આપ પણ જાણો છો કે આધુનિક વિજ્ઞાન આઈક્યુ કરતાં ઇક્યુને વધારે પ્રાધાન્ય આપે છે. કમનસીબે ઇમોશનલ ડિસ્ટર્બન્સથી પીડાતા જન સમુદાયની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્રના પિતા છે. એમણે જે યોગશાસ્ત્ર લખ્યું છે એમાં ફક્ત 195 સંસ્કૃતમાં વાક્ય લખ્યા છે, જેને યોગ સૂત્ર કહેવામાં આવે છે. અને એમાંના કેટલાક યોગ સૂત્રની અંદર એમણે ખૂબ સ્પષ્ટ રીતે શીખવ્યું છે કે ઇમોશનલ ડિસ્ટર્બન્સમાંથી માનવ માત્ર કેવી રીતે મુક્ત થઈ શકે છે. હું ઘણા વર્ષોથી યોગ સેન્ટરની સાથે સાથે એક કાઉન્સેલિંગ સેન્ટર પણ ચલાવું છું. આટલા વર્ષોમાં મેં ઘણા કાઉન્સેલિંગ કર્યા છે. એના અનુભવે હું કહી શકું છું કે સામાજિક સંબંધોમાંથી ઉત્પન્ન થનારા પ્રશ્નોની સંખ્યા
દિવસે ને દિવસે વધી રહી છે. મહર્ષિ પતંજલિ પોતાના શાસ્ત્ર દ્વારા આ દરેક પ્રશ્નનો ખૂબ સુંદર જવાબ આપે છે. અને સૌથી છેલ્લી પણ અગત્યની વાત એ છે સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ. સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ એટલે આપણે ઈશ્વર સાથે કેવી રીતે જોડાઈ શકીએ, આપણો ઈશ્વર સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ, ઈશ્વર કોણ છે, ઈશ્વરની કામ કરવાની પદ્ધતિ શું છે, ઈશ્વરની શું યોજના છે, એ મહર્ષિ પતંજલિ ખૂબ સારી રીતે આપણને શીખવે છે. મહર્ષિ પતંજલિ જેવા મહાન યોગીએ માનવ માત્રને શાંતિ મેળવવા માટે જે પગદંડી બતાવી છે એ પગદંડી પર ચાલવા માટે આપનું અને આપના પરિવારનું સ્વાગત છે. હું માનું છું કે એક એવું વિષય સંગત છે કે આટલા વર્ષો દરમિયાન મેં અનેક મલ્ટીનેશનલ કંપની, નેશનલાઇઝ બેંક, કોઓપરેટિવ બેંક, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, વિવિધ જ્ઞાતિના મંડળો, સ્કૂલ, કોલેજ, મેડિકલ એસોસિએશનમાં અનેક વાર્તાલાપો આપ્યા છે. તદુપરાંત ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુકે, પનામા જેવા દેશોના લોકોએ મારા અનુભવનો લાભ લીધો છે. મિત્રો, આપના પરિચિત વર્તુળમાં મહર્ષિ પતંજલિના જીવન ઉપયોગી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા માટે જો મને તક મળશે તો મને ગમશે. મિત્રો, આપના પર મહર્ષિ પતંજલિના આશીર્વાદ ઉતરો એ જ પ્રાર્થના છે.